તો ભારત કે ગુજરાત દ્વારા કૃત્રિમ વરસાદની ટેકનોલોજીનો ઉપયોગ શા માટે નથી કરવામાં આવતો? આ સવાલ તમને પણ થયો હશે કે હાલમાં આપણા વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ છે, તો આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને વરસાદ શા માટે નથી વરસાવતા? આની પાછળના મુખ્ય કારણો છે તે હું તમને કહું. પહેલું કારણ છે કે આ ટેકનોલોજીથી આપણે વાદળો બનાવી શકતા નથી, પરંતુ આકાશમાં રહેલા કુદરતી વાદળોને ભેજને પાણીમાં ફેરવી શકીએ છીએ. કોઈ પણ વિસ્તારમાં જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હોય ત્યારે ત્યાં વાતાવરણમાં ભેજ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે અને વરસાદી વાદળો પણ હોતા નથી. એટલે કે ખુલ્લા આકાશમાં આપણે ગમે તેટલા રસાયણો છાંટીએ એનાથી વરસાદ થઈ શકતો નથી. બીજું છે કે આ ક્લાઉડ સીડિંગ ટેકનોલોજીમાં ખૂબ જ ખાસ પ્રકારના વિમાનો, અદ્યતન રડાર સિસ્ટમ, આંતરરાષ્ટ્રીય લેવલના વૈજ્ઞાનિકો તેમજ ઘણા મોંઘા સાધનો વપરાય છે. એટલે કે એક નાના વિસ્તારમાં 2-3 કલાકના ઓપરેશન માટે અબજો રૂપિયાનો ખર્ચ થાય છે, છતાં વરસાદની 100% ગેરંટી હોતી નથી. ત્રીજું છે, જો પવનની ગતિ વધારે હોય તો પણ તે વરસાદી વાદળોને વિખેરી નાખે છે, અથવા તો વાદળ ખેતરમાં વરસવાને બદલે દૂર દરિયામાં જઈને વરસે છે, તો તેની પાછળનો બધો ખર્ચ ફેલ જાય છે. ચોથું છે કે માની લો આપણે બધી પરિસ્થિતિ અનુકૂળ છે, વાતાવરણમાં ભેજ પણ પૂરતા પ્રમાણમાં છે અને વરસાદી વાદળો પણ ઉપલબ્ધ છે, તો પણ આ ટેકનોલોજીથી આપણે ફક્ત કુદરતી વરસાદના 10-20% જેટલો વરસાદ જ વરસાવી શકીએ છીએ, જે દુષ્કાળ જેવી ભયંકર પરિસ્થિતિને પૂગી વળવા માટે સક્ષમ નથી. આ માટે જ ગુજરાત કે ભારત દ્વારા આ ટેકનોલોજીનો ઉપયોગ ઓછો કરવામાં આવે છે. આશા રાખું છું કે તમે સમજી ગયા હશો.